ગાઈઝ આજે છે ને ગુડ મોર્નિંગ બસ સ્ટેન્ડે થઈને જ કારણ કે છે ને ગીર છે ને રોજ છે ને મોડું થઈ ગયું કરે ને બગાડ કરે અને છે ને આજે મોડું થયું નહોતું પણ એને એવું લાગે કે મોડું થઈ ગયું એટલે એ છે ને ફટાફટ બધાને બહાર નીકળે મમ્મી બી આજે પહેલાં બહાર નીકળી ગઈ એટલે પછી મને બ્લોગ કરવાનો ટાઈમ ના મળ્યો મમ્મી મોઢું નહીં બતાવી શકે કારણ કે અગર એ ખોલશે તો એના બાથરૂમમાં ફરી તકલીફ થઈ જશે એટલે મમ્મી હું કહું બાય. A few inches later. આનું મોડું જો આ રોજ મોડું કરાવે છે રોજ. A few moments later. ફાઇનલી પેપર બહુ સારું ગયું બહુ જ એટલે આમ ઇઝી પૂછ્યું હતું અને લાઈક બીએસમાં તો કેવું હોય કોડ્સ ને બધું આવે પણ આજના પેપરમાં કોડ્સ હતા જ નહીં ખાલી અલ્ગોરિધમ્સ ને હતું પણ એમાં તો પાછા અલ્ગોરિધમ્સ તો આવડતા હતા એટલે અને મને એવું હતું કે બધું સી લેંગ્વેજનું વધારે પૂછશે પણ એનો કન્ટેન્ટ સાવ ઓછો અને લાઈક એટલી મજા આવીને પેપર લખવામાં હા એક બે વસ્તુ ના આવડી બટ સ્ટીલ પાસ કરતાં થોડાક વધારે માર્ક્સ આવી જશે એટલે વાંધો નહીં આવે. 2 minutes later. બાય. A few inches later. આવી ગઈ છું હું ઘરે ફાઇનલી અને ઘરે કામ ચાલી રહ્યું છે જે બાકી હતું એ થોડું ટચિંગ મમ્મી ઓહ મમ્મી તો જો કેટલી ઓલી સીધી મને લઈને આવીને ઊંઘી ગઈ. મહેરબાની કરજો ઊંઘવા તેજે કહી દો હું નહીં ઊંઘવા દો તારા લીધે જૂઠું પડ્યું મજાની ઊંઘ ચડી ગઈ જવાનું તો કોલેજ આય હવે હમણાં ઊંઘ એટલે મજા લઉં લાગતું આજ તને ઊંઘવા જ ન લે એટલે ઊંઘ રાતે કાલ રજા લી તને શું લાગે રજા જ લો તો પછી તે જવાનું શું લાગે તને જે લાગે ને આપણે રાખીએ બસ તને એક્ઝામ લાગે ને તો કાલ તો નહીં જવાનું લે મારે નહીં જવું કાલે પેન્ટ પહેરવા કાલે મારે નહીં જવું મમ્મી જો મને અત્યારે કેવું કે છે પેન્ટ પહેરવા દે ને પોતે મને આપે છે કશું જ આપે છે તું કશું નહીં એ પણ મેં ઓલું આપ્યું તો ખરી જેકેટ એક પડશે ને ખેંચીને મમ્મી શર્ટ આપ આ જીન્સ તો હું નહીં આપું તું તારું નવું જીન્સ લઈ લાય ના ના હું પરમિશન નહીં આપી રહી તને બોલવાની કાલે આ જેકેટ હું પહેરીશ કા તો ભાઈ જીન્સ આજે પહેરવા આજે ઊંઘવા નહીં દઉં તને દીદી મેં તને વ્હાઈટ જીન્સ આપી તો તું તારા આ ઉપર વાળે હું કશું જ નહીં આપવાની કશું જ નહીં આપું વ્હાઈટ જીન્સ કેમ પહેરે મારી મરજી મારું જીન્સ મારી મરજી હા તો મેં તને જેકેટ આપવાનું તો તેમાં ટાઈમ થઈ ગયો છે A few moments later. શું કરે શું બનાવે છે હા બધાને પુલ્લામાં નહીં સમજાય અમુક લોકો એને ચીલા બી કે ચીલા અલગ એ પનીર ચીલા પનીર કહેવાય. આવે અંદર અને એવું નહીં હોતું ચીલા બેસનના ચીલા હોય હા એવું બોલતા હોય બધા અલગ બધું બોલતા હોય પુલ્લા કયા ને તો કોઈને ખબર નહીં પડતી પુલ્લા એટલે શું બધા એવું કે પુલ્લા યાર ક્યારેક ચાખવા લાગે જેને નહીં ખબર એ આજે જોઈ લેજો કે પુલ્લા કેવા હોય મમ્મી ઉતારે છે પુલ્લા કહેવાનું નહીં એ છે ને આપણે પાછી હાલ દેવાની પેક હોય તો પાછી પેક છે આખી જોઈએ હવે કેવા થાય છે સારા જ થશે જો ડેડીએ હરી કરી આમાં જો देखा आपने लापरवाही का नतीजा है ભાઈ મારું નામ ના આપતી હો કે મેં કંઈ કર્યું એવું દબાવવાનું ના હોય મેં શીખવાડી હતી થઈ ગઈ તારી નાખી દે દબાવવાનું ના હોય દબાવો જોયું થઈ જાય દબાવવાનું ના હોય
આજે બહુ ઠંડી છે. 2 minutes later. ગાઈઝ આજે હવે ખાવા બેઠા અમે લોકો. મમ્મી બોલ, આજે તો બહુ ઓછું બોલે છે. બોલ તો બોલ ને કંઈક. ઓ જેને જમવું હોય આજે ત્યાં સુધી આપણે ખાઈને ઊભા થઈ જઈશું મમ્મી. હીરનું મોઢું જો ઉતરેલી કઢી. ગાઈસ તમને ખબર છે એક વાત કહું, થાળી લઈ લે. કોઈને જાણવી જ નથી તારી વાત. ઓકે, એ વાત બધા જાણશે. નથી જાણવી. ચાલો ખેલો, બાકી મને માર પડશે. અમદાવાદમાં છે ને બોમ્બ બ્લાસ્ટ થવાનો છે. કોણ આવ્યું ખબર તમને? આતંકવાદી. આ જ છે મોટી આતંકવાદી. આતંકવાદી આયા. એટલે કાલ સ્કૂલ નહીં જવાનું એવું બધા